કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા એમને ચોક્કસ ના ગમી. અમને પ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ, કે તો એમએલએમાં શાના માટે મેન્ડેટ આપવા, જે જીતીને આવે તે આપણો. સમાચારોમાં આગળ વાત કરીએ. ભારતીય જનતા પાર્ટીના એ નેતા સી.આર. પાટીલે આજે એ જગદીશ વિશ્વકર્માના એ પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સમારોહમાંથી એ છેલ્લું ભાષણ આપતા એ તીખા તેવર જોવા મળ્યા છે. એ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલનું આ અંતિમ સંબોધન આજે ગાંધીનગરથી સામે આવ્યું છે. કમલમ ખાતે એક કાર્યક્રમમાં સહકાર ક્ષેત્રે સી.આર. પાટીલે આકરા તેવરની અંદર બોલ્યા છે. દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાની હાજરીમાં તેમને જે સહકારમાં મેન્ડેટ પ્રથા લાવવાની જરૂર હતી તેવું પણ સી.આર. પાટીલે નિવેદન આપ્યું છે. સાથે જ કોંગ્રેસ સાથે ગઠબંધન કરતા નેતાઓને મેન્ડેટ ન ગમ્યું હોવાનો પણ આડકતરી રીતે તેમને પ્રહાર કર્યો છે. સહકારમાં મેન્ડેટ ન ગમે તો ધારાસભ્ય માટે પણ ન આપીએ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. નવા ઉમેદવારો પસંદ થયા એ લોકશાહીનો ભાગ છે તેવું પણ સી.આર. પાટીલે કહ્યું. મારા નિર્ણયો વ્યક્તિગત હિત માટે નહોતા તેવું પણ સી.આર. પાટીલે તેમના નિવેદનમાંથી કહ્યું છે. જો કોઈને નુકસાન થયું હોય તો ક્ષમા કરજો. આ છેલ્લું નિવેદન તેમનું પ્રદેશ અધ્યક્ષ પદે હતા ત્યારથી લઈ અત્યાર સુધી તેમને જે સરકાર, સંગઠન અને સહકારમાં જે કામગીરી કરી છે તેને લઈ આજે તેમને જ્યારે જગદીશ વિશ્વકર્માના પદગ્રહણ સમારોહની અંદર તેમને જે અંતિમ ભાષણ આપ્યું, આ અંતિમ ભાષણમાં જે મેન્ડેટ પ્રથા સરકારથી લઈ સહકારમાં લાગુ કરી છે તેને લઈ તેમને આડકતરી રીતે જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી ઉપર પ્રહારો કર્યા છે. જે રીતના ઇફકોની ચૂંટણીમાં એ મેન્ડેટ આપ્યું હતું તેની સામે જયેશ રાદડિયાએ પોતાની પેનલ ઉતારી હતી અને જયેશ રાદડિયાનો તેમાં વિજય થયો હતો. ત્યારથી હવે એ મેન્ડેટ પ્રથા જે લાગુ કરવામાં આવી હતી તેને લઈ હવે સી.આર. પાટીલે આકરા તેવરની અંદર શું કહ્યું આવો તે પણ સાંભળીએ. એક મેન્ડેટ પ્રથા આવી, કેટલાક લોકોને જરૂર ના ગમ્યું. કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા એમને ચોક્કસ ના ગમી. અમને પ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ. મેં એમને કહ્યું કે તો એમએલએમાં શાના માટે મેન્ડેટ આપવા, જે જીતીને આવે તે આપણો. એમપીમાં શાના માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ, જે જીતીને આવે આપણો. ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ. જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે. આપણે ઘણા બધા નિયમો બનાવ્યા. આપણે 60 વર્ષથી ઉંમરથી વધુ ઉંમરના લોકોને કોર્પોરેશન કે જિલ્લા પંચાયતમાં કે તાલુકા પંચાયતમાં ટિકિટ નહીં આપી, પણ એના કારણે ખૂબ નવા લોકો આવ્યા. 115 નવા કોર્પોરેટર તો અમદાવાદમાં આવ્યા, 100 જેટલા કોર્પોરેટર નવા સુરતમાં આવ્યા. રાજકોટ, બરોડા સહિત બધી જ જગ્યાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ખૂબ નવા ઉમેદવારો ચૂંટાયા. આપણી પાસે મહાનગરપાલિકામાં 396 સીટ હતી. આપણે 100 સીટની વધુ સીટો મેળવીને આપણે બધી જ મહાનગરપાલિકા જે આપણી પાસે હતી એ આપણે જીતી શક્યા હતા. હું આવ્યો ત્યારે 8 વિધાનસભાનું ઇલેક્શન હતું, બાય ઇલેક્શન. ત્યારે પણ મને આપની ઉપર ભરોસો હતો. મેં કહ્યું હતું કે 8 સીટ જીતી જઈશું. ત્યારે ઘણા બધા કહેતા હતા કે આને કંઈ રાજકીય ખબર પડતી નથી, આ તો કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને લડાવવાના છે, એમની સીટ છે. ત્યારે મેં કહ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ 8 સીટ જીતશે અને તમે બધાએ જીતી એના માટે પણ તમને અભિનંદન. જિલ્લા પંચાયત આપણી પાસે 5 સીટ હતી, 26 સીટ કોંગ્રેસ પાસે હતી. આપણે 31 સીટ જીત્યા.
તાલુકા પંચાયત નગરપાલિકામાં 91માંથી 89 સીટ જીત્યા, 231માંથી 213 સીટ આપણે તાલુકા પંચાયતમાં જીત્યા. આ જીતવાની ટેવ એ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પડી, એમને હું એક મંત્ર આપ્યો હતો. મેં કહ્યું હતું કે આપણો જન્મ જીતવા માટે થયો છે, એવા સંકલ્પ સાથે આપણે આગળ વધવું જોઈએ. અને એટલા જ માટે તમે બધાએ પણ એ સંકલ્પને સાર્થક કર્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે અપેક્ષા હતી, માનનીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે એમની બધી જ અપેક્ષાઓ પૂર્ણ કરી શક્યા. અને એટલા માટે હું ફરીથી ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોનો અને સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.